પીએમ મોદીની અપીલ પછી સુરતીઓએ વિદેશ પ્રવાસ ટાળ્યા છે. સુરતના અનેક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને ત્યાં વિદેશ પ્રવાસના બુકિંગમાં ઘટાડો થયો. ગ્રુપમાં જતી 3 બહેનોએ વિદેશ પ્રવાસ કેન્સલ કર્યો. વિયેતનામ પ્રવાસ કેન્સલ કરી અને સિક્કિમ જવાનું નક્કી કર્યું. એક બાદ એક વિદેશ પ્રવાસની ઇન્ક્વાયરી બંધ થઈ ગઈ છે તેવું ટ્રાવેલ સંચાલકનું કહેવું છે. પહેલા રોજના 15 થી 20 કોલ આવતા હવે 5 થી 7 કોલ આવી રહ્યા છે. સિક્કિમ, વારાણસી, જમ્મુ કાશ્મીર, શિમલા અને ગોવાની ઇન્ક્વાયરી વધી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક અપીલ કરી છે કે આ વખતે વિદેશ પ્રવાસ જવાનું બને ત્યાં સુધી ટાળવામાં આવે કે જેને લઈને ભારતની મૂડી ભારતમાં જ ફરે અને ભારતના જે ડેસ્ટિનેશન છે ત્યાં પ્રવાસન સ્થળો છે ત્યાં વધુ પસંદ કરવામાં આવે ફરવા જવા માટેનું. તો આ પ્રધાનમંત્રીની આ અપીલને સુરતીઓએ ખૂબ જ સારી રીતે આવકારતા જોવા મળી રહ્યા છે. સુરતના લોકો જે છે તે હવે વિદેશ પ્રવાસ જવાની જગ્યાએ ડોમેસ્ટિક પ્રવાસને જ વધુ પસંદ કરતા પણ જોવા મળી રહ્યા છે. જે ટૂર્સ ટ્રાવેલ્સના સંચાલકો હતા તેની પાસે પણ હવે વિદેશની જગ્યાએ લોકલ એટલે કે ભારત દેશના જ પ્રવાસની ઇન્ક્વાયરીઓ આવી રહી છે. જે થોડી ઘણી વધુ ઇન્ક્વાયરી આવી રહી છે તો તેમને પણ ટૂર સંચાલકો પ્રધાનમંત્રીની અપીલને ધ્યાને રાખી ભારત દેશની જ જે પ્રવાસન સ્થળો છે ત્યાં જ વધુ પસંદ કરે તે પ્રકારે સમજાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અત્યારે આપણે આ જે ગ્રુપ જોઈ રહ્યા છો તે વિયેતનામ જવાનું હતું. આ ત્રણેય યુવતી સાથેનું આખું એક ગ્રુપ છે તે વિયેતનામ જવાનું હતું અને વિયેતનામની જગ્યાએ હવે તેઓ આ પ્રવાસ રદ કેન્સલ કરીને ભારત દેશનો પ્રવાસ પસંદ કરવાનું જે છે તે નક્કી કર્યું છે. એટલે કે પ્રધાનમંત્રીની અપીલને તેઓએ આવકારી છે. આપણી સાથે એક ગ્રુપ જોડાયું છે તેઓની સાથે વાત કરીશું. બેન, આપનું નામ? મારું નામ ભૂમિકા કદમ છે. ભૂમિકાબેન, તમે પહેલા ક્યાં જવાના હતા? પ્રધાનમંત્રીની અપીલ બાદ હવે તમે કઈ જગ્યાએ પ્રવાસનું નક્કી કરી રહ્યા છો? શા માટે? અમે 8 નાઇટ 9 ડેઝની વિયેતનામની ટૂર લીધેલી. 3 ગર્લ્સની અમારી ટૂર હતી. અમારું ફર્સ્ટ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન હતું વિયેતનામ. અને પછી જ્યારે અમે ઇન્ટરવ્યુ જોયું પીએમ સાહેબનું, પછી અમે મ્યુચ્યુઅલી ડિસાઇડ કર્યું કે અમે ડોમેસ્ટિક ટૂર કરશું હવે. સો જે સિમિલર અટ્રેક્શન અમને વિયેતનામમાં જોવા મળતા હતા, અમે એક હિલ સ્ટેશન લીધેલું સાપા, એ સિમિલર જ ડેસ્ટિનેશન હવે અમને ગેંગટોકમાં મળે છે. અમારા ટૂર કન્સલ્ટન્ટે અમને બહુ સારી રીતના ગાઈડ કર્યા અને પછી અમે ડિસાઇડ કર્યું કે વાંધો નહીં, હવે 1 વર્ષ સુધી તાળવું છે તો પછી ડોમેસ્ટિક કેમ નહીં. તમે જણાવશો પ્રધાનમંત્રીની અપીલ અને તમારો આખો પ્રવાસ કઈ રીતે ટૂંકાવ્યો અને શું કહેશો લોકોને? પ્રધાનમંત્રીની અપીલ બાદ અમે 1 વર્ષ માટે હમણાં રદ કર્યું છે. હવે નેક્સ્ટ યર અમે વિયેતનામ જઈશું. આ વર્ષે અમે સિક્કિમ, દાર્જિલિંગ પસંદ કર્યું છે. બિલકુલ, એટલે લોકો પ્રધાનમંત્રીની અપીલને આવકારતા જોવા મળી રહ્યા છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જે છે તે આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, આ વખતે કઈ પ્રકારની હવે અત્યારે ઇન્ક્વાયરી આવી રહી છે જ્યારેથી પ્રધાનમંત્રીએ ડોમેસ્ટિક માં જ લોકોને ફરવા માટેની જયારે અપીલ કરતા હોય ત્યારે? વડાપ્રધાનશ્રીની જે અપીલ આવી છે છેલ્લા 3 દિવસમાં 2 વાર આવી છે. એના પછી અમારા બિઝનેસમાં બહુ ઇફેક્ટ આવી છે. અમારી રોજની 15 થી 20 ઇન્ટરનેશનલ ઇન્ક્વાયરી હતી જે તદ્દન બંધ થઈ ગઈ છે અને જે બુકિંગ અમારા ક્લોઝ પર હતા એ બધા બુકિંગ હવે ધીરે ધીરે ડોમેસ્ટિકમાં ડાયવર્ટ થઈ રહ્યા છે. લાગી રહ્યું છે કે ધીરે ધીરે લોકો 1 વર્ષ માટે તો એટલીસ્ટ ઇન્ટરનેશનલ ટાળશે. અમારી પણ એવી જ અપીલ છે કે મોદી સાહેબની અપીલને ધ્યાનમાં રાખીને તમે આવનારા 1 વર્ષ સુધી ઇન્ટરનેશનલ જગ્યાએ ડોમેસ્ટિકમાં ટ્રાવેલ કરો. બીજું, જ્યારે ક્યાંક લોકો તમારી પાસે ઇન્ક્વાયરી માટે આવતા હોય તો એને પણ કઈ રીતે સમજાવવામાં આવે છે કે માનો કે કોઈક અલગ એવા ડેસ્ટિનેશન વિદેશના બતાવે તેના સિમિલર તમે ભારત દેશના પણ સમજાવતા હોવ છો, કઈ રીતે? જેમ કે કોઈ પણ માણસને અગર સ્વિટ્ઝરલેન્ડ જવું છે, અલમાટી જવું છે, તો અમે એ લોકોને પ્રેફરન્સ આપી છે કે તમે આ જ ડેસ્ટિનેશનમાં જે તમને બ્યુટી જોવા મળવાની છે આપણા કાશ્મીરમાં પણ છે, તો તમે કાશ્મીરમાં આ વર્ષે જાઓ. તો આ રીતે સિમિલર ઘણી બધી ડેસ્ટિનેશન છે જે ભારતમાં બહુ બ્યુટીફુલ છે, તો તમે ભારતમાં બી પ્રવાસ કરી શકો છો. પ્રધાનમંત્રીની આ અપીલ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ સંચાલકો પણ તેમાં જોડાયા છે, તો કઈ રીતે લોકોની સાથે લોકોને સમજાવાય છે અને શું કહેવું છે? ચોક્કસપણે જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હતા તો એ તદ્દન ઓછું થવાનું છે, પણ સામે જે લોકો ફરવા જવાના છે એ ક્યાં ને ક્યાં તો જવાના જ છે. તો અગર એ ડોમેસ્ટિક જશે તો ઓવરઓલ કદાચ અમારા બિઝનેસ પર એટલું ઇમ્પેક્ટ નહીં પડશે. ટ્રાવેલ તો લોકો કરવાના જ છે. મારી અપીલ એ રહેશે લોકો માટે કે જે માનનીય વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી છે કે તમે 1 વર્ષ માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઓછું કરો અથવા બંધ કરો, વિદેશી હુંડિયામણને આપણે બચાવવાની આ વાત છે. તમે જરૂરથી આ વાતને કન્સિડરેશનમાં લઈને આ વર્ષે એટલીસ્ટ 1 વર્ષ માટે તમે ડોમેસ્ટિક ટૂર્સ કરો.
બિલકુલ, એટલે પ્રધાનમંત્રીની આ અપીલને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો પણ આવકારી રહ્યા છે. સાથે સાથે તેમને ત્યાં જે ઇન્કવાયરી આવી રહી છે તે ઇન્કવાયરીમાં પણ તેઓ લોકોને ભારત દેશમાં જ પ્રવાસન ફરવા માટે સમજાવી રહ્યા છે, જેના કારણે લોકો જે છે તે હાલ અહીં જે ફરતા રહે અને ભારતની હુંડિયામણ ભારતમાં જ રહે તે પ્રકારનું પણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકો લોકોને સમજાવીને કહી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ